Okay, let's start Unit 4, Standard 9, Call of the Hills. Hills એટલે ટેકરીઓ અને કોલ એટલે સાદ. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો સાદ. જોઈએ યુનિટની શરૂઆતમાં ગોવિંદા અબુમિયાને કશુંક પૂછી રહ્યો છે. શરૂ કરીએ. હે અબુમિયા, લુકિંગ સેડ. હે અબુમિયા, દુઃખી દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? તમે શા માટે આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતિત હતો. તો અબુમિયાને ગોવિંદાએ આ પ્રશ્ન પૂછ્યા. ગોવિંદાએ પૂછ્યું કે અબુમિયા, શા માટે તમે દુઃખી દેખાવ છો અને શા માટે તમે એકલા બેઠા છો અને તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદાએ આવું અબુમિયાને પૂછ્યું. હવે કલુઆ એ અબુમિયાની પ્રિય બકરી છે અને અબુમિયા એ બકરીને ખૂબ ચાહતા હતા અને એ બકરી અબુમિયાએ ખોઈ દીધી છે અને એને કારણે તે દુઃખી હતા. અને જ્યારે તે એકલા બેઠા હતા ત્યારે ગોવિંદાએ આવો પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે દુઃખી દેખાવ છો અને તમે કેમ એકલા બેઠા છો અને તમારી પ્રિય કલુઆ ક્યાં છે? તો અબુમિયાએ જવાબ આપ્યો, પરહેપ્સ. પરહેપ્સ એટલે કદાચ. પરહેપ્સ એટલે કદાચ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ હું તેને ખોઈ દીધી છે. એટલે અબુમિયાએ જવાબ આપ્યો ગોવિંદાને કે કદાચ હું તેને હંમેશને માટે ખોઈ દીધી છે. આઈ હેવ લોસ્ટ હર. હર એટલે અહીંયા કલુઆ એમની બકરી માટે લેવામાં આવ્યું છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. હું તેના પગલાં જોયા હતા ગોઈંગ અપ ધ હિલ, ટેકરી ઉપર જતા. હવે ફૂટપ્રિન્ટ્સ એટલે આપણા પગ જે ચાલ્યા બાદ જે પગના પ્રિન્ટ્સ રહી જતા હોય છે, જે નિશાન રહી જતા હોય છે એના માટે લીધું છે. એટલે સમજવાનું છે અહીંયા ફૂટપ્રિન્ટ્સ એટલે પગના નિશાન. એટલે અબુમિયાએ ગોવિંદાને કહ્યું કે આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે વાક્ય. હું તેના પગલાં જોયા હતા, હું તેના પગના નિશાન જોયા હતા ગોઈંગ અપ ધ હિલ, ટેકરી ઉપર જતા. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. તે રાક્ષસે કદાચ તેને મારી જ નાખેલી હોવી જોઈએ. એટલે અબુમિયાએ ગોવિંદાને કહ્યું કે હું મારી બકરી ખોઈ દીધી છે અને હું મારી બકરીના પગના નિશાન ટેકરી તરફ જતા જોયા હતા. હવે કદાચ તે રાક્ષસે તેને મારી જ નાખેલી હોવી જોઈએ. એટલે ટેકરી ઉપર અબુમિયાની જે બકરી હતી કલુઆ, એને ડેવિલ દ્વારા મારી નાખવામાં આવી જ હોવી જોઈએ એવું માનવું હતું અબુમિયાનું. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. જ્યારે આ વાત રજૂ કરી અબુમિયાએ ત્યારે આમ કહેતા કહેતા એ બિચારા રડી પડ્યા. ટુ બી ઇન ટીયર્સ એટલે રડવું, આંસુ આવી જવા. પુઅર એટલે બિચારા. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન એ લગભગ રડી પડ્યા આ વાત કહેતા કહેતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. અબુ ખાન સમજી શકતા ન હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે તે સમજી શકતા હતા નહીં. વાય શા માટે, કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ શા માટે કલુઆએ દોરી તોડી નાખી. સ્ટ્રિંગ એટલે દોરી. અબુમિયા સમજી શકતા ન હતા કે શા માટે કલુઆએ દોરી તોડી નાખી. એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ અને રાત્રે ગાયબ થઈ ગઈ. એટલે અબુમિયા સમજી શકતા ન હતા કે શા માટે તેમની બકરી કલુઆએ દોરી તોડી નાખી અને તે અદૃશ્ય થઈ ગઈ રાત્રે. શા માટે એમ બન્યું? અદૃશ્ય થઈ ગઈ એનો અર્થ એવો કે કલુઆ એ દોડીને ટેકરી ઉપર જતી રહી. અબુ ખાને ઘણી બધી એને સમજાવી વારંવાર અને તેને બાંધીને પણ રાખતા, છતાં પણ એ દોરી તોડી અને ટેકરી ઉપર જતી રહી. એટલા માટે અબુ ખાન સમજી શકતા ન હતા કે શા માટે કલુઆએ દોરી તોડી અને રાત્રે અદૃશ્ય થઈ ગઈ. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. એટલે અબુ ખાન તેમને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. છતાં પણ હી યુઝડ ટુ ગીવ. યુઝડ ટુ ગીવ એટલે આપતા હતા. યુઝડ ટુ ભૂતકાળમાં બનતી રોજિંદી ઘટનાઓ દર્શાવે છે. હી યુઝડ ટુ ગીવ એટલે અબુ ખાન આપતા હતા હર તેને એટલે કલુઆને ગ્રીન જ્યુસી ગ્રાસ લીલું રસવાળું
ઘાસ આપતા, એટલે લીલું રસાળ ઘાસ આપતા હતા, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ પણ આપતા હતા. અબુ ખાન કલુઆને, એટલે એમની બકરી કલુઆને લીલું રસાળ ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન, તેમ છતાં પણ, હીઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેમનું એકનું એક આ કૌટુંબિક સભ્ય, હેડ લેફ્ટ હિઝ હાઉસ, તેમનું ઘર છોડીને જતું રહ્યું. એટલે અબુ ખાન તેમને તે બકરીને રસાળ લીલું ઘાસ આપતા, સ્વાદિષ્ટ અનાજ આપતા, છતાં પણ તેમનું આ એકનું એક ફેમિલી મેમ્બર, તેમની પ્રિય કલુઆ તેમને છોડીને જતી રહી, અને એટલા માટે અબુ ખાન દુઃખી હતા.